નમસ્કાર મિત્રો, એક નજર કરીએ આજના મુખ્ય અહેવાલ પર। ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે, ત્યારે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ અને ભાજપ આ બંને પક્ષો દ્વારા પ્રચાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં આજ રોજ એક વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની થરાદ પ્લોટ વિસ્તાર ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં જાગશે ગુજરાત ન્યૂઝ થરાદના બ્યુરો ચીફ અને જેબી ગુજરાતી ન્યૂઝ થરાદના પત્રકાર આ બંને દ્વારા જાહેર મંચ ઉપરથી બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને સાફો પહેરાવી અને ફૂલહાર પહેરાવીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને બનાસની બેન જ્ઞાનીબેનના સૂત્રો સાથે લોકોએ જ્ઞાનીબેનને જાહેર મંચ ઉપરથી સમર્થન જાહેર કર્યું હતું અને બનાસની બેન જ્ઞાનીબેનનું મામેરું લેવા થરાદ વિસ્તારના લોકોએ મામેરું આપી બહુમતીથી જીતાડશે અને બનાસની બેન માટે થરાદના પ્લોટ વિસ્તાર ખાતે આ જાહેર સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને ગામના નામી અનામી લોકો આ સભામાં હાજર રહી બનાસની બેન જ્ઞાનીબેન માટે મામેરું ભરવાનું વચન આપી સૂરમાં સૂર ભરાવી મોટી લીડથી જીતે તેવી હજારોની સંખ્યામાં લોકોએ બનાસની બેન જ્ઞાનીબેનને વચન આપ્યું હતું। રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।